પણ પગલાની વાત સાઈડમાં મૂકો, આપણે નૈતિક જવાબદારીની વાત કરીએ. નેતાઓ જ્યારે ભાષણ આપતા હોય ત્યારે કહેતા હોય છે કે તમારા કોઈ પણ દુઃખદ પ્રસંગમાં અમે આવીને ઊભા રહીએ છીએ. રાજકોટમાં આવું જ થયું. રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્યો રમેશ ટીલાળા, એમનો વિડીયો સામે આવ્યો હતો, તમે જોયું હતું. હસતા હતા અને કહેતા હતા કે હવે આમાં હું શું કહી શકું. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન, સોશિયલ મીડિયામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે બેન ક્યાં ગાયબ છે. પરસોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસ પછી હોસ્પિટલ દેખાણા, એની સાથે રામભાઈ પણ હતા. લોકો એમને પ્રશ્નો પૂછે. પ્રજાનો અધિકાર છે પ્રશ્ન પૂછવાનો. એમણે તો ચૂંટીને મૂક્યા છે. પરસોત્તમ રૂપાલા કોણે બનાવ્યા? રાજકોટની પ્રજાએ બનાવ્યા, ત્યાંના લોકોએ બનાવ્યા. ભાનુબેન, કોઈ પણ સાંસદ લઈ લો, રમેશ ટીલાળા, બધાને વોટ લોકોએ આપ્યા છે અને કહ્યું છે કે તમે લીડર છો, તમે અમારા નેતા છો, તમે જાઓ અમને રિપ્રેઝેન્ટ કરો, અમારી વાત સાંભળો. નેતા કોને કહેવાય? નેતા ખાલી ગાડીઓ લઈને ફરે અને નેતા ના કહેવાય. પોતાની જય જયકાર કરાવે અને નેતા ના કહેવાય. નેતા એને કહેવાય છે દરેક દુઃખદ પ્રસંગમાં સાથે ઊભો રહે અને કંઈક ચિંતા ના કરશો. ડીએનએ સેમ્પલિંગ નથી થતા, ચિંતા ના કરશો. પરસોત્તમ રૂપાલા, રમેશભાઈ, ભાનુબેન, અમે અહીંયા બેઠા છીએ અને અમે તમારું કામ કરાવીશું. પણ ના, કદાચ નેતાઓને ખબર નહીં એવું તો શું કામ છે કે ક્યાંય દેખાડા નહીં. તર્ક એવો આપી રહ્યા છે કે અમને આવો દેખાડો નથી ગમતો. દેખાડો નથી કરવો. દેખાડો કરવાનું કોણ કહે છે? માનનીય નેતાશ્રી, આપ સૌને આટલી વિનંતી છે કે આપ તમે ત્યાં આવો અને કહો કે ચિંતા ના કરશો, અમે ઊભા છીએ, છેક સુધી લડીશું, ન્યાય અપાવીશું અને અમે તમારી સાથે ઊભા છીએ. કોણ ગુમ થયું છે અમને કહો, શું તકલીફ છે અમને કહો, કારણ કે તમે અમને ચૂંટીને મૂક્યા છે. નેતાઓએ પણ જવાબદારી લેવી જોઈએ, નૈતિક જવાબદારી લેવી જોઈએ.